એનસીઆરમાં ભારે પવન સાથે ભારે વરસાદ પણ વરસ્યો। યુપી અને પંજાબ સહિત રાજ્યોમાં તોફાનનું એલર્ટ જારી છે। ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં કરા સાથે વરસાદ વરસ્યો છે, ત્યારે યુપી, રાજસ્થાન, હિમાચલ પ્રદેશમાં પણ કરા સાથે વરસાદ વરસી રહ્યો છે। ગોરખપુરમાં વૃદ્ધા અને કિશોરીનું વીજળી પડવાના કારણે થઈને કરુણ મોત નીપજ્યું છે। ત્યારે જો આગળ વાત બસ્તીની કરીએ તો બસ્તીમાં દંપતીનું વીજળી પડવાના કારણે થઈને મોત નીપજ્યું। સીએમ યોગીએ પીડિતોને વળતર આપવા માટે નિર્દેશ આપ્યા છે, પરંતુ છત્તીસગઢમાં પણ તોફાનના કારણે થઈને જનજીવન પ્રભાવિત બન્યું છે। છત્તીસગઢમાં રેલ સેવા 2 કલાક માટે ખોરવાઈ ગઈ હતી, ત્યારે હિમાચલમાં સફરજન, શાકભાજી અને ઘઉંને પણ મોટી માત્રામાં નુકસાન પહોંચે તેવી શક્યતાઓ આ કમોસમી વરસાદના કારણે થઈને જોવામાં આવી રહી છે। જોકે જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે થઈને વાહન ચાલકોને પણ હાલાકી પડી રહી છે। વાહનોની હેડલાઇટ ચાલુ રાખીને વાહનો ચલાવવા પડે તેવી અહીંયા સ્થિતિ સર્જાઈ છે। કાચ અને સાઇડ મિરર પણ અનેક વાહનોના તૂટ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। તો આ જે દ્રશ્યો છે એ આપને બતાવવા માંગીશું। સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર અલગ અલગ વિસ્તારોના આ દ્રશ્યો છે કે જેમાં દિલ્હી કે જ્યાં વરસાદના કારણે થઈને લાંબી કતારો વાહનોની જોવા મળી રહી છે। રોડ ઉપર અનેક સ્થળો પર અનેક વિસ્તારોમાં અહીંયા પાણી ભરાયા છે। ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી, જ્યારે પટનામાં પણ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે, ઉનાળો છે, ત્યાં બીજી તરફ ગોરખપુરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। અન્ય પણ વિસ્તારો પર જો નજર કરીએ તો જેસલમેરમાં આપ જોઈ શકો છો જે રીતે વરસાદ વરસી રહ્યો છે। અંબાલામાં પણ વરસાદી માહોલ જામ્યો છે અને આગ્રામાં પણ વીજળીના કડાકા નજરે પડી રહ્યા છે।